હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. આખા ઘરમાં લાઇટો, આખા ઘરમાં પંખા ચાલુ છે બધી જગ્યાએ. જ્યાં જો ત્યાં પંખા ચાલુ છે, જ્યાં જો ત્યાં લાઇટ ચાલુ છે. આમ તો કહેતી હોય છે કે ધ્યાન રાખો, જો અહીંયા પંખો ચાલુ, આમ ને આમ બધું ચાલુ છે. કેમ છો તમે બધા? બહુ દિવસ પછી હું વ્લોગ બનાવું છું, કેમ કે થોડી હું બિઝી હતી એટલે વ્લોગ નથી બનાવી શકતી. તમે કીધું આજે ફાઇનલી હું ચાલુ કરી દઉં વ્લોગ. અત્યારે જો કે મોડું થઈ ગયું છે, 12:30 વાગી ગયા છે. અમારી સવાર અત્યારે પડી છે. કેમ સવાર અત્યારે પડી જ ને? 1:05 થઈ છે. 1:05 થઈ ગઈ છે ને અમારી સવાર પડી છે અત્યારે. હું તો જો તૈયાર નથી, આમ ને આમ જ મેં કીધું ચાલુ કરવું જ છે. ગમે એ થાય, કેમેરો ચાલુ કરી દે ને તો વ્લોગ બને. જ્યાં સુધી કેમેરો ચાલુ ન કરીએ ત્યાં સુધી પોસિબલ જ નથી કે તમે વ્લોગ બનાવી શકો. હાથમાં મોબાઈલ લો ને કેમેરો ચાલુ કરો તો ગમે એમ કરીને વ્લોગ બની જાય ખરું સાંજ સુધીમાં. આમાં તિલક જો આખું ફેલાઈ ગયું છે, આખું ફેલાઈ ગયું, આખું કપાળ ભરાઈ ગયું છે. આજે અમે એકચ્યુઅલી નાસ્તોય નથી કર્યો, સીધા જમવા બેઠા, નાસ્તો નથી કર્યો. ફોન આવે છે, તમારી સાથે વાત કરું. સોરી, મારી કોલ આવી ગયું હતું એટલે હું પછી જતી રહી. હું પાછી આવું. ડીલ હતી દોસ્તો, 5 કરોડની ડીલ. 5 કરોડની ડીલ અમે આજે ડન કરી છે. 5 કરોડની ડીલ. આમાં સાંભળશે કોઈક ઇન્કમ ટેક્સ વાળા આવી જાય ઘરમાં ટેક્સ ભરી દેશું, તોડફોડ કરવા. ટેક્સ ભરી દેશું ને. ચલો, કેમ છો ક્રીમી બેન? બસ એકદમ સરસ. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? મજામાં. મેં તો દોસ્તોને પૂછ્યું, તમે કેમ જવાબ આપ્યો? એમના વતી એમના વતી. ક્રીમીને ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. અત્યારે એકચ્યુઅલી મેં ઓર્ડર કર્યો છે, રસોઈ બનાવવાનો ટાઈમ નથી મળ્યું ને રસોઈ બનાવી નથી ને હું થાકી બી ગઈ છું. ક્રીમી પણ થાકી ગઈ છે બહુ. જો ને હાલત જોઈએ એની, નીંદર આવે. ક્રીમીની હાલત ખરાબ છે. એટલે મેં એકચ્યુઅલી ટિફિન મંગાવ્યું છે. હું કીધું જમી લઈને પછી બીજા બહુ બધા કામ પતાવવાના છે. 2-3 જણા મળવા આવવાના છે અને કામ પતાવવાના છે. અને હું આગળ શું કરું છું એ પણ હું તમને કહેતી જઈશ. તો ક્યાંય ન જતા અહીંયા જ રહેજો. અને જો લાઈક નથી કરતા તો કરી દો, અને જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો પણ કરી દો. વ્લોગ ક્યારેક ક્યારેક જ આવે છે એટલે થોડી પેલી રહે છે, પણ સમજો ને, તમે લાઈક કરશો તો વાંધો તમને નહીં આવે. બીજું શું આવે, મને સારું લાગશે તમારા વતી. ક્રીમી બેનને મેં એક ડ્યુટી આપી છે, પર્સ સાફ કરવાની. આ કપડાથી હરખું નહીં થાય ક્રીમી. ફેંકી દેવાનું થશે. ફેંકવાનું ભલે થાય, કોટન કપડાથી થાય, આવા કપડાથી ન થાય સાફ. અને કપડું ફેંકવાનું શું કામે? આ ડાઘ મને લાગતું નથી નીકળશે લિપસ્ટિકનો. આખું મારે છે ને અંદર છે ને મારી લિપસ્ટિક છે ને પર્સની અંદર મારી લિપસ્ટિક તૂટીને આખી જો આવી રીતે આવી હાલત થઈ ગઈ, ડિસ્ટ્રોય થઈ ગઈ. એકચ્યુઅલી આપણે આ બધું થઈને તડકામાં મૂક્યું હતું ને, પીગળી ગયું બધું. એકચ્યુઅલી છે ને અમે ગાડી છે ને તડકામાં મૂકેલી હતી કાર, અને આગળની સાઈડે મારું પર્સ મૂક્યું હતું ને એમાં મેકઅપની લિપસ્ટિક આ તે બધું સામાન, જેટલો બી મેકઅપનો આ તે બધું સામાન હતું ને બધું ઓગળીને ગંદુ થઈ ગયું. આખું પર્સ ખરાબ થઈ ગયું. અને આપણે મેકઅપનો સામાન તો ગયું ગયું કા, આખો બગડી ગયો. આખો મેકઅપનો સામાન ખરાબ થઈ ગયો. બધું સામાન ખરાબ થઈ ગયું. મમ્મીની એક ભૂલ ના કારણે હમણાં અમે કર્યું તો આખી દુનિયા ઉપાડી લે. પોતે કર્યું એટલે અમે કઈ બોલી નથી શકતા. ઉપાડો માંડવો પડે ને, મહેનતનું છે. એવું જ છે. પણ મને ખબર જ ન પડી કે પર્સ મેં આમાં રહેવા દીધું છે બધું ગાડીમાં. કઈ વાંધો નહીં. બધી દોડાદોડી તો મારે જ કરવી પડે ને, નીકળી ગયું મગજમાંથી. પગ તો તમને જ આપ્યા જ ખાલી, અમને તો આપ્યા જ નથી પગ દોસ્ત. અમે તો દોડતા જ નથી, ખાલી મમ્મી જ દોડે. તમે દોડો ને અમે દોડીએ, ફરક પડે ને. અમારા દુખતા બી તો હોય ને. મમ્મી બહુ કામ કરે છે, મમ્મીના માટે 50 કરોડ તાલી. એપ્રિશિએશન. ચલો, દિવસમાં 500 વાર એમને એપ્રિશિએટ કરું છું. તો હું તને નથી કરતી? ના, નથી કરતી. કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. કંઈ સારું કામ કરીને આવે છે, કંઈ પણ કરીને આવે છે, કરું છું. થેન્ક યુ. હા બોલી. હું છે ને ક્રીમને ગુડ જ્ઞાન આપું છું. ગુડ જ્ઞાન નહીં, ચલો ફિરકી આપે છે. એપ્રિશિએટ ના કરવું પડે ને એટલે બહાના આપે છે. જો હું શું કહું છું કે હું જે કામ કરું છું, હું સોય ઉપાડીને પણ ક્યાંય મૂકું તો ક્રીમીને ખબર હોય કે મમ્મી શું કામ કરે છે, બરાબર. પણ ક્રીમી ઓફિસમાં શું કામ કરે છે મને થોડી ખબર હોય, કે હું થોડી પૂછપૂછ કરું છું કે તે આજે શું કર્યું, કેટલું કામ કર્યું, ક્યાં કર્યું, લેપટોપમાં કેટલું કામ કર્યું, મને થોડી ખબર હોય. શું ટાર્ગેટ પૂરો કર્યો ખબર હોય મને. અને એ પૂછીને હું ઇરિટેટ શું કામે કરું? તો થાકીને આવ્યા હોય, સવારે ફટફટ ઓફિસે જવાનું હોય, બરાબર છે કે નહીં? એટલે એ બધું હું નથી કરતી. એટલે એને મમ્મી એપ્રિશિએશન નથી કરતા. ખબર હોય તો કરું ને. તો એક કામ કર, હવે સવારથી સાંજ સુધી 1-1 સેકન્ડની વાત કહેજે મને. જોઉં તો કે જ કે નહીં. જો ફરી ગઈ ને નહીં કહું. જો બોલવાની તાકાત જ નથી રહેતી દોસ્તો. તો એટલે જ હું નથી પૂછતી. તને બોલવાની તાકાત નથી રહેતી, મને પૂછવાની તાકાત નથી રહેતી. હે ને? ચક્રીએ ચડાઈ દીધી દોસ્તો, મનાઈ લીધી વાતો એમ જ હોય.
અચ્છા થાળી મંગાવી છે હા. ઓલા બહારથી મંગાવી છે મને એમ કે ટિફિન મંગાવ્યું છે ટિફિનમાં નહોતું ડુંગળી લસણ વગરનું નહોતું દોસ્તો. હા ડુંગળી લસણ વગરનું પાછું જોઈએ ને અમારા બેનને થોડી આ ચોખા હું છેલ્લા 1.5 કલાકથી ચોખા સાફ કરું છું મારે થતા નથી વહી જાય છે ચોખા કેટલી વાર થઈ છે હું ચોખ્ખા થોડા સાફ કરું છું થોડા નાખું છું થોડા કરું છું થોડાનું પાછું કંઈક ને કંઈક કામ આવી જાય છે ચલો ખાઈ લઈએ એક છાશ 2 આટલું થઈ જશે થઈ રહેશે ઓકે દોસ્તો આવો જમીએ તમે પણ આવો 2 શાક છે રોટલી છે ભાત છે દાળ છે છાશ છે સલાડ છે ખાઈ લઈએ ચલો આજે તો રસોઈ બનાવવાનું મેળ ખાય એમ છે નહીં જરાય સવારે નાસ્તોય નથી કર્યો બ્રેકફાસ્ટમાં કાંઈ નથી બનાવ્યું આજે ખાલી ચા ને ખાખરા ખાધા છે એટલે ભૂખ લાગી છે ટાઈમ જ નથી મળ્યો રસોઈ બનાવવાનો મેં કીધું ટિફિનનું ક્યાંક આજુબાજુમાં મળતું હોય ને ઘર આવ તો ક્યારેક એ મંગાવી લેવાનું આ રોજ ફાવે નહીં આ બીમાર પડી જઈએ તો વાત કરે છે દોસ્તો મને સપનામાં ગધેડો આવ્યો કે મેં ગધેડાને અડપ કર્યો છે બોલો આવડો મોટો ગધેડો મારા ઘરમાં ફરે છે અને પેલો પગમાં અવાજ આવે ને ટુક 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 અવાજ કરે આ સપનું તે દિવસે મારી બેન શું કે ખબર છે જેમ તું અત્યારે વાત કરે ને એ કે પહેલાં તમે જિંજર પાડી હવે તમે કીડીઓ પાડો છો હવે ક્રીમે ગધેડો પાડ્યો ક્રીમી એની બેનપણી આવી છે ને ક્રીમીની બેનપણી આવી છે ને ક્રીમીની બેનપણી વાત કરે છે કે મેં ગધેડો પાડ્યો છે એવું સપનું આવ્યું છે ચલો ક્રીમી બેન ચા બનાવી રહ્યા છે એક એની બેનપણી માટે એની તારી બેનપણીને મોટો કપ આપજો નહીં એને ઓછી જોઈએ કેમ તારે ઓછી જોઈએ સવારે ઓલરેડી પીધી હતી વધારે જ પીધી હતી વાંધો નહીં ચલો આપણે બે પી લઈએ આંટી ને દીકરી ક્રીમી બેઠી રહે તો આજે છે અક્ષય તૃતીયા જેને આપણે ગુજરાતીમાં અખાત્રીજ કહીએ છીએ આપણે ક્રીમી અખાત્રીજ કહેતા હો અને હા અને મારા ગામડે છે ને અખાત્રીજ કરતા ને અખાત્રીજ ચાલુ થાય ને એના થોડા દિવસ પહેલાંથી એક પાઠ કરતા અક્ષય તૃતીયા અખાત્રીજનો પાઠ આવે છે ચોપડી આવે છે એમાંથી પાઠ કરતા એ બધું હવે થોડું યાદ નથી કયું હતું શું નહીં પહેલાં કરતાં બહુ જ જ્યારે છોકરાઓ બહુ નાના હતા એ ટાઈમે હવે સિટીમાં રહેવા આવ્યા પછી અમુક વસ્તુઓ ભૂલાતી જાય છે આપણને પણ નહીં જે વસ્તુ યાદ રાખવાની છે એ રાખીએ છીએ જરૂરી છે યાદ રાખીએ છીએ બાકી અમુક વસ્તુ ભૂલાઈ જાય છે કારણ કે સિટીની લાઈફ એટલી ફાસ્ટ છે ને ક્રીમી હાર્દિક શુભકામનાઓ અખાત્રીજની બધાને હાર્દિક શુભકામનાઓ માતા લક્ષ્મી અને ગણપતિ બાપ્પા બધા ઉપર બહુ બધી કૃપા કરે અને બધાના ખાતામાં પૈસા જ પૈસા થઈ જાય ઘર ભરાઈ જાય સવારે હું ઉઠીને આજે તો હું કહું કે મને એટલા બધા પૈસા આવે કે મારું એક આખું રૂમ ભરાઈ જાય સપનામાં જ આવશે એટલે તો નહીં 24 કલાકમાં ઘણી બધી વાર લક્ષ્મી સરસ્વતી માતા આપણી જુબાન પર બેઠે છે અને એ ટાઈમે જો આપણે જે બોલીએ ને એ થઈ જાય પછી તમે સારું બોલો કે ખરાબ બોલો સાચું તો સારું બોલવાનું સારું કોઈક દિવસ તો સહી થઈ જ જાય થઈ જ જશે હા તો પછી એને કહેવાય મેનિફેસ્ટેશન હા બિલકુલ ને કરવું જ જોઈએ 100% ની વાત. આજે ક્રીમી બી ક્યુટ લાગે છે હું બી ક્યુટ લાગુ છું હા. ભાઈ હું તો ખુદના વખાણ કરી લઈશ તો કરવાના જોઈએ ને ઉપરવાળે ખૂબસૂરતી આપી છે તો અમે બે થોડું મેચિંગ કર્યું છે અમે મેચિંગ પેન્ટ પહેર્યું છે અને શર્ટ થોડી મેચિંગ કરી ટ્વિનિંગ કર્યું છે કારણ કે અમારે બનાવવાની છે અત્યારે રીલ્સ કારણ કે ઓલા યુટ્યુબ માટે તો હું બનાવી નથી શકતી મને ટાઈમની થોડી કમી થઈ ગઈ છે પણ હું ઇન્સ્ટાગ્રામ માટે બનાવું છું કારણ કે એ બધા કામ મૂકીને પણ એ કામ કરવું પડે હા તો ચાલો અમે રીલ બનાવી નાખીએ અને અક્ષય તૃતીયાને બધાને શુભકામનાઓ કહી દીધી છે બધાને બધું સારું થાય હેલ્થ સારી રહે હેપીનેસ રહે વેલ્થ રહે બધું રહે અને ખુદને એકદમ યંગ અને એનર્જેટિક ફીલ કરવાનું કે નહીં હા મેં યોગા ક્લાસ ચાલુ કરી દીધા છો એટલે જ આ બોયલા ક્રીમી કે એટલે જ આ બોયલા મેં યોગા ક્લાસ ચાલુ કરી દીધા છે સોસાયટીમાં એક બેન કરાવવા આવે છે એક સવારે આવે છે એક સાંજે આવે છે બે અલગ તો મેં છે ને શું કર્યું છે બે ટાઈમમાં છે ને મેં મારું નામ બુક કરાવી દીધું મને જ્યારે સવારે મેળ ખાય ત્યારે સવારે જઈશ સાંજે મેળ ખાશે ત્યારે સાંજે જઈશ કા એટલે મેં એ રીતે કર્યું છે કે જ્યારે મને મેળ ખાશે ને ત્યારે જઈશ ને જે દિવસે કંઈ મેળ નહીં ખાય ને તે દિવસે કાં સુઈ રહીશ કાં ઝુંબા કરી લઈશ સુવાનું ને ઝુંબાનું બે અલગ કોમ્બિનેશન છે ડિફરન્ટ ચલો ક્રીમી તૈયારી કરી રહી છે અમે પહેલાં રીલ્સ બનાવી નાખો પછી પાછી મળું તમને ક્રીમી મેડમ તૈયારી કરી રહ્યા છે એના મોબાઈલમાં ફોટોગ્રાફર ઓફ ધ યર શૂટર શૂટર ઓફ ધ યર 2026નો અવોર્ડ મળે છે ક્રીમીબેન સોરઠિયાને શૂટ કરવા માટે રીલ્સ યસ ચાલો થઈ ગઈ ને તૈયારી તૈયાર ઓકે હા અમારા ક્રીમીબેન તૈયાર થઈને ક્યાંક જઈ રહ્યા છે ટાટા બાય બાય
જય શ્રી કૃષ્ણ દોસ્તો, બાય બાય. મને નથી લઈ જતી, નથી આવવાની જરૂર ક્યાંય. તડકો બહુ છે બહાર. બહાર નીકળાય એવું છે નહીં દોસ્તો, બળી જશું આખા. એટલે બેટર છે ના જાઓ કે ના તું ઘરે. ગ્લવ્સ પહેરી લેજે હા, હાથમાં, એ બધું હું મારું કરી દુપટ્ટો બુપટ્ટો પહેરી લેજે, હા. ધ્યાન રાખજે, તડકો બહુ છે. હા. ઠંડુ કંઈ ખાતી નહીં, ઠંડુ પીતી નહીં, નહીં. નહીં, પાણી પી નહીં પીવું. બોટલ નાની લઈ લેજે, ઘરેથી પાણી લઈ લેજે. નહીં, ચાલશે. પી નહીં બરફ જવું. વાળું કંઈ ખાતી નહીં, લૂ લાગી જશે. હા. છોકરા ગમે એટલા મોટા થઈ જાય પણ છોકરાઓને સલાહ આપવાનું માં મન બંધ ના કરે ને. માં તો માં છે, બીજા બધા વગડાના વાહ છે. સાચી વાત છે. ચાલો નીકળો. હું ભૂલી ગઈ કે મારે કંઈક કરવાનું હતું. લે તો યાદ કરો હવે. થઈ ગયું. થઈ ગયું.